નમસ્કાર મિત્રો. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી કે જેમાં શ્રી જગદીપ ધનખડે રાજીનામું આપ્યા બાદ નવી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણન જે આપણા 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ આંકડો તમને ખાસ યાદ રાખવાનો છે. ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે કે નીચેના પૈકી આપણા જે સીપી રાધાકૃષ્ણન કયા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે, તો 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે. હવે આ જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે મિત્રો, એ અનુચ્છેદ 66 હેઠળ થાય છે. અને આ જે સીપી રાધાકૃષ્ણન છે એમણે ઇન્ડિયા જે એલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે, કે જેમાં સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા, જ્યારે સુદર્શન રેડ્ડી સાહેબને 300 મત મળ્યા હતા. એટલે ટોટલ 152ના માર્જિનથી આ જીત્યા છે. એ ઉપરાંત આ જે સીપી રાધાકૃષ્ણન છે એમની કોન્સ્ટિટ્યુશનલી એટલે કે એ કોયમ્બતુરમાં તમિલનાડુમાંથી એ એમપી પણ રહી ચૂક્યા છે. એ ઝારખંડના અને મહારાષ્ટ્રના ગવર્નર પણ રહી ચૂક્યા છે. આવું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમે ખાસ ધ્યાન રાખજો. જો એવું પૂછાય છે એક્ઝામમાં કે સીપી રાધાકૃષ્ણન ગવર્નર રહી ચૂક્યા છે, તો આ એનો આન્સર યસ આવશે મિત્રો. તો આવા બધા ઘણા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ માટે તમે ગ્રીન લીવ સાથે જોડાયેલા રહો. જય હિન્દ.